મારે તમને એક વાત પૂછવી હતી. પૂછો. તમે અને અશોકભાઈ દેખાવમાં કેટલા અલગ લાગો નહીં? અશોકભાઈ કંઈક અલગ જ લાગે અને અમે એવું કેમ? કેવો સવાલ કરે છે, બકવાસ સવાલ. હા, સવાલ બરાબર છે, પણ તમારી પાસે આ વાતનો કોઈ જવાબ નથી એમ કહી દો ને. જવાબ છે ને. આપો. ઉપર જા ને ભગવાનને પૂછીને આવો કે અમે બંને ભાઈઓ કેમ અલગ દેખાઈએ છીએ. આ સવાલ ખરેખર તમારે મમ્મીને કરવો જોઈતો હતો. મને ખબર પડી જાય કે શું છે અને શું નહીં. ઓહ, બંધ રાખ. તને અચાનક કેમ એવું બધું સૂઝે છે? તો જોવા જઈએ તો તમે બંને બહેનો પણ સરખી નથી, તો મેં તો ન પૂછ્યું. તારી પાસે છે જવાબ? મારી પાસે ઠોસ સબૂત છે કે મારી બેન છે, પણ તમારી પાસે એવું કોઈ સબૂત ખરા કે અશોકભાઈ તમારા જ ભાઈ છે? તો લાવો લ્યો. મારો જ ભાઈ છે. હા, બકવાસ મૂકો ને. તમને ખબર નથી આજે મેં એવી વાત સાંભળી લીધી છે ને, જે વાત સાંભળીને આ ઘરમાં મોટા મોટા બોમ્બ ફૂટશે, બ્લાસ્ટ થશે. એવું તે વળી તું શું સાંભળીને આવી છે કે મારી સાથે આવા સવાલો કરે છે અને આ બોમ્બ બ્લાસ્ટ ફૂટવાના છે? હું છે ને કિચનમાં કામ કરતી હતી. બધાને એવું લાગ્યું પણ હું કામ નહોતી કરતી. હા. પછી ઘરમાં ચર્ચા ચાલતી હતી અશોકભાઈ અને મમ્મી વચ્ચે. મને લાગ્યું કે સારી એવી ચર્ચા હોય તો સાંભળવું જોઈએ. આ મમ્મી અવારનવાર ઈશ્વરનું નામ લઈને કંઈક જ્ઞાન આપતા હોય, થોડું જ્ઞાન મારે પણ લેવું જોઈએ કે નહીં? લેવું જોઈએ. તો હું જ્ઞાન લેવા માટે વાતો સાંભળવા ગઈ. અરે મેં તો એવી વાત સાંભળી કે મારું બધું જ જ્ઞાન ઉડી ગયું. શું વાત સાંભળી એ કહીશ મને? બધું જ્ઞાન તારું ભલે ઉડી ગયું એ ચાલશે. હા, તમને તો એવું જ છે ને કે મારું જ્ઞાન ઉડી જાય અને હું બુદ્ધિ વગરની કહેવાઉં સમાજમાં. તો એ લોકો વાતો કરતા ગયા એમાંથી વાત આવી અલગ થવાની. તો અશોકભાઈએ શું કીધું ખબર છે? હું નોખો થઈશ એટલે આ બધી જ મિલકત મારા નામે કરવાની રહેશે. હું આ ઘરનો મોટો દીકરો છું, મારો પૂરો અધિકાર છે આ મિલકત ઉપર. પછી મમ્મીએ જે વાત કરીને રહસ્ય એ વાતમાં છે. મમ્મીએ શું કહ્યું? મિલકતનું નથી કીધું. મમ્મી તો એવું બોલ્યા જ નથી કે આ બધી મિલકત તારા નામે કરી દઈશ. પણ મમ્મી જે બોલ્યા ને બહુ મસ્ત બોલ્યા. શું બોલ્યા મમ્મી? બહુ મસ્ત બોલ્યા. મને કહેતો ખરા, મિલકત આપી દેવાની વાત નથી કરી ને? બસ હાથ જોતું તું મારે કે તમે મારી વાતમાં રસ ધરાવો. તમે મને પૂછો કે મમ્મીએ શું કીધું. હા તો પૂછ્યું તો ખરા, શું કીધું કે ને? હવે મમ્મી અશોકભાઈને એમ કીધું કે અશોકભાઈ છે ને એ તમારો ભાઈ નથી. શું? હા, મમ્મીએ એમ કીધું કે તું મારો સગો દીકરો નથી. કસમથી મમ્મી આવું બોલ્યા. અને મમ્મીએ તો આગળ પણ વાત કરી છે, કહેતા હોય તો કહું. ને પણ અશોક મારો ભાઈ નથી. હા, અત્યાર સુધી મતલબમાં મમ્મીએ કેમ વાત ન કરી? અને પછી શું કીધું? આ મમ્મી અને પપ્પા પહેલા અમરેલી બાજુ કઈ રહેતા હતા, તો ત્યાં પાડોશમાં એક ઘર હતું. ત્યાં એક ફેમિલી હતું જેમાં મમ્મી પપ્પા અને એક દીકરો હતો, નાનો અમથો. હવે સંજોગોસર એવું થયું કે દીકરો આપણા ઘરે રમતો હતો અને એ ઘરમાં ગેસનો બાટલો ફૂટી ગયો. એની અંદર એ પતિ અને પત્ની બંને મરી ગયા અને જે નાનું બાળક આપણા ઘરે રમતું હતું એ બચી ગયું. એ બીજું કોઈ નહીં, અશોકભાઈ. અને પછી મમ્મીને જવાબદારી આવી કે હવે આટલા અમથા બાળકને મૂકીને ક્યાં જવાનું. એટલે મમ્મીએ કાયદેસર લખાણ કર્યું અને એ બાળકને ખોળે લઈ લીધું. અશોકભાઈ. એટલે અશોકભાઈ મારો ભાઈ નથી? તો હું રામાયણ વાંચું છું. હા, એટલે હું એમ કહેવા માંગુ છું કે અત્યાર સુધી તો અમે બંને ભાઈઓની જેમ જ રહ્યા છે. ક્યારેય એ મારો ભાઈ નથી એવું તો મને એટલે જ કહી રહી છું ને આદિ. હવે સમજો. હવે તમે આ જ્યારે મિલકતના ભાગ પાડવાની વાત આવે ને ત્યારે સ્ટેન્ડ લેશો તમારા માટે. અશોક તમારો ભાઈ નથી. સમજી ગયો, બરાબર રીતે સમજી ગયો કે હવે શું કહેવાનું છે. અશોકને કહી દઈશ કે તું મારો મોટો ભાઈ નથી ને આ ઘરમાં તારો કોઈ હિસ્સો લાગે નહીં. આ જે કંઈ પણ મિલકત છે બધી મારી છે ને મારી રહેશે. ને તું મારી મિલકતમાં ભાગ પડાવવા માંગે છે, તારે મિલકત જોતી છે. ન માને તો મને બોલાવજો. મેં તો વાત સાંભળી છે એટલે મને તો ખબર હોય ને. તને શું બોલાવે? બરાબર રીતે હું એને જવાબ આપી દઈશ ને. તું ચિંતા નહીં કરતી. હવે હું જવાબ આપીશ એને. ત્યાર સુધી ભાઈ સાહેબ બહુ હવા કરતા હતા. આ જ્યારે હોય ત્યારે મારા પર રોપ જમાવતા હતા. પણ હવે હું એને જવાબ આપીશ. હું હુકમ કરીશ અને દાદાગીરી પણ હું જ કરીશ. જોયું ને,
સારું થયું ને તો રસોડામાં કામ કરતી હતી. હવે તો વખાણ કરો. આ આખી લાઈફ ચેન્જ થઈ જાય ને એવા સમાચાર આપ્યા છે મેં તમને. વાહ વાહ વાહ, તારા વખાણ કરું એટલા ઓછા. કેમ કે આ તારા ફાફડા જેવા કાન ગમે ત્યાંથી ઝીણો અવાજ પણ સાંભળી લે. અને જે તું સમાચાર લાવી છે ખરેખર વખાણવા લાયક છે. અને તારા પણ વખાણ કરવા જોઈએ. વખાણ કાનને તો જરાક દબી લો એમ થાય છે. મજા આવી ગઈ ખરેખર સખત. ચાલે આવી એવી મજા તમને તો આવે. જો મસ્તી નહીં. જો થેન્ક યુ. વેલકમ. આમ કરીને બેઠી ગયા છો હે? કાંઈ નહીં. શું થયું છે? શું થયું છે તમને પૂછું છું. કાંઈ નથી છું. ઓ આજે તો તમે મારી ઉપર રાડો પાડો છો. પહેલી વખત હે, કોઈ દિવસ રાડો પાડી તો નથી. અશોક હસો હસો શું થયું છે? વાત થઈ ગઈ ને તમારી બધી? કમ્પ્લીટ થઈ ગયું ને બધું? એટલે તમે એમ કહો છો ને અત્યારે એટલે જ નિરાશ હશે કેમ કે બધુંય પૂરું થઈ ગયું હશે, વાત મારી મનાઈ ગઈ હશે, પણ એને તો ગમતું નથી આ બધું કવી, હે ને? કાંઈ વાત નથી થઈ અને વાત આગળ થાય નહીં. આ તમે શું કહો છો? એટલે મેં જે કીધું એ નહીં થાય એમ? પણ શું કામ? કહું તને શું કામ? હા તો ઈ જ જાણવા માટે અહીંયા બેઠી છું ને. એમને એમ કહે છે ને મારે રાહાડા નથી લેવા અહીંયા. કેમ કે આપણું જે ઘર છે ને એમાં મારો કોઈ હક નથી. અશોક છે ને હવે ડોબા જેવા જેવી વાત કરો માં બરાબર છે. બધો તમારો હક લાગે ને બધી રીતના લાગે. શું કામ ના લાગે? આ ઘરના સંતાન છો તમે અને આદિભાઈ સાથે સાથે તમે આ ઘરમાં જ મોટા થયા છો તો બંનેનો બરાબરનો જ ભાગ લાગે. હું કેમ કહું છું એકને વાલું ને એકને દવલું કરો એમ? હા, ઈ ઘર પર મારો કાંઈ હક નથી. તને કહી દઉં છું કે હવે આપણને જે મમ્મી અને દાદા ને આદિ કહી ને એ જ કરવાનું. બુદ્ધિ છે? ગાંડા થઈ ગયા છો હે? જે કે એમ જ કરવાનું છે. અત્યાર સુધી તો હાય હા રાખતા આવ્યા છીએ કે એ લોકો જેમ કે એમ જ કરશું, જેમ કે એમ જ કરશું. બસ હો અશોક, હવે મારી સાથે છે ને આવી વાહિયાત મજાક ના કરતા. મજાક નથી કરતો, હકીકત છે ને એ જ કહું છું. તો મને તમારી આ હકીકત સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. બીકોઝ તમને ખબર જ છે કે મેં તમને શું કરવાનું કીધું છે અને તમે આવી બધી વાતો છે ને કરવા કેમ લાગ્યા છો? મેં હજી તમને વાત કરી ત્યારે તમે રેડી હતા કે હા હું વાત કરું એમ. હવે અચાનક શું થઈ ગયું છે? વાત કરશો તો ખબર પડશે ને. કાંઈ વાત મારે નથી કરવી. અરે ક્યાં જાવ છો? એક મિનિટ ઊભા તો રહ્યો. આવી રીતના દોડાવશો તમે મને આખા પાર્કમાં અશોક? હે? હું તને વાત કરીશ ને તો તું પણ કહીશ શું? કે તમારી વાત સાચી છે, આપણે અલગ નથી થવું, આમાં ક્યાંય આપણો હક નથી. આ જો તમે કંઈક મને વાત કરશો તો મને ખબર પડશે ને કે હા પાડું કે ના પાડું કે શું કરું. વાત જ ના કરો તો કેમ ખબર પડે? હા, વાત કરું છું તને. હા તો બોલો ને ફટાફટ. એક તો છો ને તમારું મોઢું સાવ એટલું બધું મૂડલેસ થઈ ગયા છો. વાત જ એવી છે ને. અશોક વાત શું છે હું એમ કહું છું. હું કંટાળી ગઈ છું. અંદર જઈને પૂછો ઓલા લોકોને. નહીં. હા તો બોલો ને. હા, તમારી વાત કાન ખોલીને સાંભળ. જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે બરેલી પાસે કંઈક નાનું ગામ હશે, ત્યાં અમે રહેતા અને બાજુમાં આ આદિભાઈ ને મમ્મી ને બધા રહેતા હશે. તો હું એમના ઘરે કાંક જમવા ગયો અને ઘરે ગેસનો બાટલો ફાટ્યો તો મારા મમ્મી પપ્પા ને દુનિયા છોડીને જતા રહ્યા. મને આવડો મોટો કર્યો હોય, ભણાવ્યો ગણાવ્યો હોય ને તો મમ્મીએ. એટલે આ તમારું પોતાનું ઘર નથી તમે એમ કહેવા માંગો છો? આ તમારા અસલી મમ્મી પપ્પા નથી? નહીં. ઓહ, તો કઈ વાંધો નહીં. શું થઈ ગયું? જો અશોક, હું તમને પ્રેમથી સમજાવું. ગમે તેમ હોય, હવે બાટલો ફાટ્યો છે, થયું એ જૂની ઘટના છે અને એ ઘટનાની તમને તો ખબર નથી અને અત્યારે એ લોકોએ જાણ કરી છે ધેન ઇટ્સ ઓકે. બટ ગમે તે ગણાય આ ઘરમાં તમે રહ્યા
એટલે આ ઘરનું સંતાન તમે ગણાય. એણે સંતાન સમજીને તમને ઉછેર કર્યો છે, તો પછી હવે એકને વાલું ને એકને દવલું એમ તો એ લોકો રાખે જ નહીં. કદાચ તમે ના પાડશો ને તોય એ લોકો ભાગ તો તમને આપશે જ. પણ મારે ભાગ નથી જોતો. તમારે લેવો પડશે. કહું એ સાંભળો ને. જો અશોક, આમનામ જીવન ના નીકળે. હવે તમને ખબર છે કે તમે પહેલેથી અહીંયા જ મોટા થયા છો, આ જ ઘરમાં મોટા થયા છો, અને આની સિવાય તો આપણો કોઈ સહારો છે જ નહીં. જો તમે એની પાસેથી ભાગ નહીં લ્યો તો પછી વિચારો આપણા બેનું ભવિષ્યમાં શું થશે. જે થવું હોય એ થાય, પણ હું ભાગ તો નહીં જ માંગુ. કઈ વાંધો નહીં, ના માંગો. છેલ્લે આપણે રોડે રખડવાનો જ વારો આવશે, કેમ કે ભાગ ના લેવો હોય તો પછી અહીંયા તો કઈ રહેવાનો ફાયદો નથી. અને તમે નહીં રહ્યો એટલે ઓટોમેટિક મારે તો અહીંયા રહેવાનું નથી. સુખ સાહેબી બધી જતી રહેશે. ભીખ માંગી લેશું. અત્યારે જે આ કપડાં પહેરીએ છે એ કપડામાં સુધારો આવી જશે. ના ના, આવું ન બોલ. તારી વાત તો સાચી છે, અને આ વાત મીરા વહુને ખબર પડશે તો પણ હા, તારી વાત સમજાય છે મને. મતલબમાં એ જ છે અશોક કે ગમે તે હોય આપણે આ ઘરમાં રહ્યા છીએ તો એટલું આપણે એમને દીધુંય છે, નથી દીધું એવું નથી. તો પછી એ પ્રમાણેનું આપણું લેવાનો હક છે ને. હા, અત્યારે તમે કમાવ છો, જે કરો છો આ ઘર માટે જ કરો છો, તો પછી એ લોકોએ તમારી વિશે વિચારવું જોઈએ ને. એટલે કહું છું, તમારા ડગલા પાછળ ના લેતા. હું કહું ને એમ કરતા જાઓ અને આગળ વધો. ભલે. મને ખબર હતી કે તમે માની જ જશો. કાંઈ નહીં, જઈએ હવે. અને હવે ઉદાસ ન થતા, હસતા રહેજો. બધું આપણું જ છે એમ માનવાનું. ઓ ટન ટંટારા, આવી જા આવી જા આવી જા આવી જા. અરે પણ આવી રીતે? આવી રીતે એટલે તો તમને કેવી રીતે હોય? હે, શું છે આ બધું? હે, શેના કાગળિયા છે આ? દસ્તાવેજ તૈયાર કરાવે છે કે શું? અરે ના ના, તો જમીનના છે. મારો દાખલો નહીં છે. હે, દાખલો ક્યાં જાય છે? ઓફિસે જાય છે. હા, બીજી નોકરી ગોતવાની છે ને એટલે. ઓ હોશિયારી, મારી વાત સાંભળ. હા, અત્યાર સુધી છે ને આ ઘરમાં મેં તને માન આપ્યું છે. આ મોટો મોટો કહીને તને હું માન આપતો હતો, પણ એટલું યાદ રાખજે કે આ ઘરનો મોટો માણસ હું છું. તારે મને ભાઈ કહેવાનું. શું કહેવાનું? અરે પણ તું મારથી નાનો છો તો હું થોડો ભાઈ કહું? ઓ હરકત છીએ, કોઈ નાનો મોટો નથી. હા, આ તો તને મારા ઘરની અંદર જરાક ઇજ્જત આપવામાં આવી હતી. તું તો મારો આખું ઘર ખાવા બેઠો છે. ઉધઈ છો? હા, ઉદય તું એમ કહેતો હોય ને કે તું મારો હગો ભાઈ નથી. હા, તે નથી જ ને. તો અત્યાર સુધી રળીને આપ્યું ઈ મેં. એ ગયું તારું ભાડમાં. તને અત્યાર સુધી મોટો કર્યો અને અનકુડો એવો હતો. મને બધી જ ખબર પડી ગઈ છે કે તારા મમ્મી પપ્પા સાથે શું થયું હતું, અને મારા મમ્મી પપ્પાને દયા આવી કે તને મોટો કર્યો. હે, તો પણ મેં થોડી કીધું તું કે મને રાખો ને મોટો કરો? એ તો ભૂલ થઈ ગઈ એમનાથી. હું એકનો એક હતો, રહેવા દીધો હોત તો હું વાંધો હતો. આ બધું મારા નામ પર જ થાત ને. હે, પણ તને દુખાવો ઉપડ્યો, ખબર નહીં કેમ. હા, ભાગ જોતો જ તારે. ભાગ તો જોઈએ જ ને. હેનો ભાગ? મકાન, દેહમાં જમીન છે એ. હા, બોલ બોલ બોલ. હજી હા સાંભળું જ છું હું. કાંઈ ભૂલીશ નહીં, તને બધું યાદ રાખીશ. હા, બધો ભાગ જો. ગાડી, ઓહો, હા, ગાડી, પછી બધોય ભાગ જોઈએ છે. હા, તો બે ભાગ કાતર લેતો હોય. જા, કાતર લેતો હોય. ભાગ પાડ દો. મગજને કઈ આમ બીમારી નથી થઈ? બીમારી નથી થઈ. સાંભળી લે જો, આ તને છે ને વોર્નિંગ આપવા માટે અહીંયા ઊભો હતો ક્યારનો. અત્યાર સુધી છે ને પ્રેમથી વાત કરતો હતો તારી સાથે, અને તું કહેતો હતો ને એ બધી વાત હું માનતો હતો. પણ હવે જો સાંભળી લે, અત્યાર સુધી હોશિયારી મારતો હતો તું. હે, હા, જ્યારે હોય ત્યારે તું મને શું કહેતો હતો? ટન ટંટારા. હવે બોલ ને, ટન ટંટારા. આ ખબર પડી ગઈ કે ઘરમાં કઈ મિલકતમાં વારસદાર તું નથી. ભાઈ સાહેબ, હવે આ ઘરનો એક જ વારસદાર છે, અને એ છું હું પોતે. એ તારી ભૂલ થાય છે. એ તારી ભૂલ થાય છે કે તું એક જ વારસદાર છો. એ ઘરનો વારસદાર હું પણ છું. તું હા. અને વારસદાર? હા, તારું નામ કમી કરાવી નાખીશ. હા, રાશન કાર્ડમાંથી પણ તારું નામ કમી કરાવીશ, અને તારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે ને એ બધા ફાડીને ફેંકી દઈશ. હા, તું ત્યાંથી મને મારું નામ કમી કરાવીશ ને, હું તને આ દુનિયામાંથી કમી કરી દે. તું શું કમી કરાવ નહીં અશોક? મારી વાત સાંભળ. આ તારી પત્નીની વાત માનીને આટલો બધો ઉછરે છે ને, આ ભાગ પાડીને તારે જુદું રહેવા જવું હતું. હે, હવે ભાગ કાંઈ નહીં મળે.
ચાલ નીકળ તારી પત્નીને લઈને હાલ. ભાગ તો હું લઈને રહીશ, સમજો તું. હવે ચપ્પલે મારીશ અને એ પણ તારું ચપ્પલ વાપરીશ. બસ હવે ચપ્પલ વાળી તું બંધ થા. તું બંધ થા હોશિયારી. અત્યાર સુધી ઘરમાં બધાને આમ કેતો ફરતો હતો કે લો મહિનાનો પગાર આવ્યો છે, અને પછી પોતે જ તે રંગ બતાવવાનું ચાલુ કર્યું. પોતાની પત્ની સામે તો કંઈ ચાલતું નથી, અને હોશિયારી તો એટલી કરે જ ને કે જાણે પોતે જ તે કંઈક છે. એક મિનિટ. હા, મમ્મીએ જ્યારે મને કીધું ને કે તું અમારો સગો દીકરો નથી આવી રીતે મોટો કર્યો, ત્યારે મેં એવો નિર્ણય લીધો હતો કે આમાંથી મારે કાંઈ નથી જોતું. પણ જ્યારે મને સ્વીટીએ સમજાવ્યો ને ત્યારે મને હાચી ખબર પડી કે એ વાત હાચી. આ મીરાઓ ને આદિભાઈને આ વાતની ખબર પડશે ને તો પછી આપણને આ ઘરમાં રહેવા નહીં દે. એટલા માટે જ મારે ભાગ જોઈએ. ભાગ નહીં મળે. સીધી રીતે સમજાવું છું, સમજાતું નથી તને? હે અર્શકા, મારી વાત સાંભળી લે. ભાગ કાંઈ નહીં મળે. ટંકોરી વગાડતો રહી જઈશ. સપના ના જોતો ભાગના. હવે પછી છે ને ઘરમાં ભાગની વાત પણ ન કરતો, નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. એ કાંઈ ન થાય, સમજો તો. કાંઈ ન થાય એટલે સમજો હું તું સમજ. હા, તારા ભાગમાં કાંઈ આવતું નથી. હા, બીજાના રોટલા ખાઈને એક અનાથ છોકરો મોટો થયો છે. અનાથ છો તું. તારા મા બાપ મરી ગયા હતા. હા, મરી ગયા હતા. પણ હું કહું, આ તું ભણ્યો ગણ્યો કોના કારણે? મારા કારણે. હા, તો તારે ભણવું હતું એટલે મેં મારું ભણતરનું બલિદાન આપી દીધું. તો મેં તને ક્યાં કીધું તું? જે રીતે તે અમને કીધું કે મારા મા બાપે તને પાળવો તો તું કહેવા નહોતો આવ્યો, એમ મેં પણ તને કહેવા નહોતો આવ્યો ને કે તું ભણતો નહીં અશોક મારા માટે થઈને. તો પછી ભાગ તો દેવો પડે ને. હા, આપીશ ને ભાગ. તને બરાબરનો ભાગ આપીશ. સાથે સાથે મેથી પાક પણ આપીશ. હા ભાઈ, મેથી પાક વાળી બોલવામાં ધ્યાન રાખજે. હું ભલે આગો દીકરો ન હોય પણ એ ભાગમાં તો મારું નામ લખાય જ. કાંઈ નહીં લખાય. હા, ચાલ નીકળ. હું તો નીકળો જ છું, તું ઊભો રહે. તો હું ઊભો રહીશ. તું જાને ટન ટના ટન 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 તારો.